પાલીતાણાના લોહીચડા ગામની KL રવાણી શાળામાં પ્રવેશોત્સવ ઉજવાયો। પાલીતાણાના લોહીચડા ગામની KL રવાણી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો। આંગણવાડી, પ્રાથમિક તથા માધ્યમિકના વિદ્યાર્થીઓને અધિકારીઓ પદાધિકારીઓની હાજરીમાં શાળા પ્રવેશ અપાયો। રાજ્ય સરકાર દ્વારા બાળકોને અભ્યાસ માટે રુચિ વધે તથા કન્યાઓની કેળવણી માટે વાલીઓને આગળ આવે એવા સુંદર હેતુ સાથે શાળા પ્રવેશોત્સવ ઉજવાયો છે। એ અંતર્ગત આજે પાલીતાણા તાલુકાના લોહીચડાની ઉત્તર બુનિયાદી શાળામાં પ્રવેશોત્સવ સાથે કન્યા કેળવણીને પ્રોત્સાહન સહિત કાર્યક્રમો યોજાયા હતા, જેમાં અધિકારીઓ શ્રી અમરેલિયા, વિજયભાઈ મોરી, તાલુકા પંચાયત ઉપપ્રમુખ લલ્લુભાઈ, તાલુકા સદસ્યો ભરતભાઈ અને જિગ્નેશભાઈ સહિત આગેવાનો હાજર રહ્યા હતા। શાળાના આચાર્ય ડાભી સાહેબના માર્ગદર્શનમાં સ્ટાફે વ્યવસ્થાઓ ગોઠવી હતી। લોહીચડા ખાતે રવાણી ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત નવા લોહીચડા, જૂના લોહીચડા અને ઉત્તર બુનિયાદી રવાણી શાળાની અંદર પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજવામાં આવ્યો। આંગણવાડી, બાલવાટિકા, ધોરણ 1, 9 અને 11 તમામ વિભાગમાં વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો। દાતાશ્રીઓના સહયોગથી દરેક વિદ્યાર્થીઓને પ્રવેશોત્સવ નિમિત્તે સ્નેહ સ્મૃતિ ભેટ આપવામાં આવી અને બધા જ બાળકો પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ પ્રયત્નશીલ થઈ અને સારું શિક્ષણ મેળવે એ નેમ સાથે શિક્ષણ વિભાગના કાર્યક્રમને દીપાવવા માટે ગામના આગેવાનો અને સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી તમારે ઉપસ્થિત રહી અને કાર્યક્રમને ખૂબ સફળ બનાવવા માટે અધૂરો પ્રયાસ કર્યો હતો। સૌને ખૂબ ખૂબ ધન્યવાદ। લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર। સત્ય પોઈન્ટ અહેવાલ, સમાચાર તથા જાહેરાત પ્રસારિત કરવા સંપર્ક સાધો। સત્યપુંજ સમાચાર પ્રસારણ, લબ્ધિ કોમ્પ્લેક્સ, તાલુકા પંચાયત સામે, સિહોર।